હેલો એવરીવન, વેલકમ ટુ ફ્લુએન્ટ સ્પોકન ઇંગ્લિશ એકેડમી. અને મારું નામ છે હર્ષ નગરા. અને જેમ તમને ખબર છે કે આપણે એક ફ્લુએન્ટ સ્પોકન સિરીઝ ચાલી રહી છે, એની અંદરનો આજનો ટોપિક છે પ્રિપોઝિશન. આગળના બધા ટોપિક જોઈ લેજો, ટેન્સ પતાવી દીધા છે. હવે આપણે વાક્ય બનાવીને વાક્યને આપણે અમુક અમુક જે શબ્દો છે એને જોડવાના કેમના એ શીખીશું. તો જે આજનો જે ટોપિક છે પ્રીપોઝિશન. તો પ્રીપોઝિશન એટલે શું? કે કોઈ પણ સ્થાન, પછી સમય, દિશા અને સંબંધ, આ ચાર વસ્તુ આપણે દર્શાવવી હોય ને તો ચાર વસ્તુની પહેલા એક આપણે શબ્દ મૂકવો પડે ઇંગ્લિશમાં. એને કહેવાય છે પ્રીપોઝિશન. પ્રી એટલે પહેલા અને પોઝિશન. પોઝિશન પહેલા બતાવવામાં આવતી વસ્તુને આપણે પ્રીપોઝિશન કહીશું. તો પ્રીપોઝિશનમાં આપણે શીખીશું કે ચલો હું તમને સમજાવી દઉં કે પ્રીપોઝિશન એટલે કયા કયા. પહેલા તો ઇન, ઓન, અંડર, અબવ, પછી બોલો બોલો, ઇન, ઓન, અંડર, અબવ, બિહાઇન્ડ, બિટવીન, આ બધા જે નોર્મલ પછી એક સીન્સ થઈ ગયું, પછી ફોર, પછી ફ્રોમ, આ બધા જે છે ને આ બધા જે જનરલ કહીએ ને પ્રીપોઝિશન કહેવાય. આ બધી વસ્તુઓનો આપણે સંયમ લઈએ ને આ બધાને બોક્સમાં મૂકી રાખ્યા હોય તો આપણે પ્રીપોઝિશન્સનો એક આખો આ બધા પ્રીપોઝિશનના શબ્દો છે. ઇન, ઓન, અંડર, અબવ, બિહાઇન્ડ, બિટવીન, સિન્સ, ફોર ને ફ્રોમ. એના ચાર પ્રકાર છે પ્રીપોઝિશનના. એમાંથી પહેલો પ્રકાર છે preposition of place. preposition of place એટલે કે જે સ્થાન દર્શાવતા હોય. કયા? in, on, under, behind, between, at, આ બધા સ્થાન દર્શાવે. in એટલે માં એટલે અંદર. એટલે કોઈ બી વસ્તુ આપણે એવું લખ્યું હોય કે આ બોક્સમાં એક પેન છે, આ બોક્સમાં એક કેક છે, તો માં વપરાય ને, આ બોક્સમાં એટલે અંદર બતાવે. ઓન એટલે ઉપર એટલે આપણે લખ્યું કે આ ટેબલ ઉપર એક પેન પડી છે તો એ ઓન બતાવે, ધેર ઇઝ અ પેન ઓન ધ ટેબલ. પછી અંડર એટલે નીચે. આ નીચે એટલે કેવું ખબર કે આપણે સપોઝ આપણે ડ્રોઈંગ તમને કરીને બતાવું કે આ એક ઝાડ છે ને નીચે એક ગાય છે, બરાબર? તો ધેર ઇઝ અ કાઉ અંડર ધ ટ્રી. ઝાડની નીચે એક ગાય છે. આ વસ્તુ બતાવે નીચે. પછી એક બિલો આવશે. બિલો એટલે આ છે ને કાઉ એ શેડમાં છે, બટ એવું એક સમજો કે મારે એવું કેવું હોય કે જીન્સ મારે કે હું બિલો વેસ્ટ જીન્સ પહેરું છું, તો જીન્સ તો વેસ્ટ ની નીચે છે, તો એક કમ્પેરિઝન ટાઈપમાં થઈ ગયું. આ બિલો એટલે કે નીચે જ થશે. ક્લિયર છે? પછી એક છે બિહાઇન્ડ એટલે પાછળ. કોઈ વસ્તુની આપણે એવું કેવું હોય કે આ મારી પાછળ ઉભો છે, તો આ વસ્તુ મારી પાછળ પડી છે, there is a thing behind me. between એટલે વચ્ચે. સમજ્યા? હવે હું કહું કે બે ચેર પડી છે વચ્ચે એક ટેબલ છે, તો there is a table between both of those chairs. તો between કહેવાય. પછી એટ એટલે કોઈ ચોક્કસ સ્થાન દર્શાવવું હોય. ચોક્કસ સ્થાન દર્શાવવા માટે બી એટ ની જરૂર પડે. બિલો એટલે નીચે વાત થઈ ગઈ આપણે. પછી એક છે ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. કે કોઈ વસ્તુ આપણી સામે છે, કાં તો હું સામે ઉભો છું તમારી, તો there is I am standing in front of you. તો એ શું થશે? ની સામે, હું તમારી સામે ઉભો છું. તો ક્લિયર છે? આ છે પ્રીપોઝિશન ઓફ પ્લેસ. પછી આના પછી આવશે ટાઈમ. આ છે ને આ બહુડા પ્રમાણમાં જે ઉપયોગ થતો હોય ને એ જ બધા લીધા છે. બીજા બધા બહુ બધા છે પ્લેસમાં, પણ આ જ આપણે અત્યારે ઇમ્પોર્ટન્ટ છે અને આપણે થોડું ધ્યાન આપશું. આનાથી જ આપણે વાક્ય બનાવવાનું છે. આના પછી છે preposition of time. ટાઈમ એટલે આપણે જે કહીએ ફ્રોમ, સિન્સ, ડ્યુરિંગ. પતી ગયું, એટલામાં જ પતી જશે. ફ્રોમ, સિન્સ ને ડ્યુરિંગ. ફ્રોમ એટલે આપણે કહીએ ને કે થી. સિન્સ એટલે ટાઈમ બતાવે અને ડ્યુરિંગ એ જો હવે ફ્રોમ એટલે છે ને નજીકનો સમય બતાવે. નજીકનો
સમય. સિન્સ એટલે બી થી જ થાય, પણ આ દૂરનો સમય. તમે કહેશો કે સર આમાં અલગ અલગ શું? કે ફ્રોમ એટલે અમારે એવું કેવું હોય કે હું છેલ્લા 4 દિવસથી ક્રિકેટ રમવા જાઉં છું, તો આઈ એમ ગોઈંગ ટુ પ્લે ક્રિકેટ ફ્રોમ લાસ્ટ 4 days. પણ એ મારે સિન્સ એટલે આપણે ખબર પેલી કંપનીઓ બધું વાપરજો સિન્સ 1989 ધ કેજીએફ માં એક સિન્સ વાળો સીન છે. જે દૂરનો સમય બતાવવો હોય ત્યારે સિન્સ વાપરવાનું, અને નજીકનો સમય બતાવવો ત્યારે ફ્રોમ વાપરવાનું. અને ડ્યુરિંગ એટલે કોઈ વસ્તુ કોઈ કન્ટિન્યુએશનમાં ચાલતી હોય, આપણે કન્ટિન્યુ આપણે કે સતત ચાલતી હોય, સતત અથવા ચાલુ હોય, ત્યારે આપણે ડ્યુરિંગ કહીશું કે ડ્યુરિંગ ધ પીક આવર આઈ વેન્ટ ફોર ધ લંચ. તો ભાઈ હું પીક આવર વખતે હું લંચ માટે જતો રહ્યો. ક્લિયર છે? ફ્રોમ છે અને ડ્યુરિંગ. આના પછી છે પોઝિશન ઓફ પ્રીપોઝિશન ઓફ ટાઈમ, પ્લેસ, પછી છે રિલેશન. રિલેશન એટલે આપણે લેવું હોય પ્રીપોઝિશન ઓફ રિલેશનમાં તો વિથ, વિધાઉટ, ફોર અને છે છેલ્લું બાય. આજ વપરાય છે વધારે, આજ યાદ રાખવાનું છે. વિથ એટલે જોડે, કે આઈ એમ ગોઈંગ વિથ માય બ્રધર, હું મારા ભાઈ જોડે જાઉં છું. વિધાઉટ એટલે વગર, બંને એકબીજાના ઓપોઝિટ છે. ક્લિયર? પછી ફોર એટલે માટે. ક્યારે બી વપરાય એટલે સમજી લો લોકોને વધારે સૌથી વધારે પ્રોબ્લેમ પડતી હોય તો ફોર અને ફ્રોમમાં. ફોર એટલે માટે થાય, અને ફ્રોમ એટલે થી અથવા માંથી. આ તમને યાદ હોવું જોઈએ કે ફ્રોમ એટલે શું ને ફોર એટલે શું. કેમ કે લોકો ફ્રોમ ની જગ્યાએ ફોર વાપરી દે છે, ફોર ની જગ્યાએ ફ્રોમ વાપરી દે છે. પછી બાય એટલે દ્વારા. જેમ મારું જે એકેડમી છે તો એમાં એવું લખેલું છે કે ફ્લુએન્ટ સ્પોકન ઇંગ્લિશ એકેડમી બાય હર્ષ વાઘેલા. તો જે બાય છે એટલે દ્વારા, મારા દ્વારા એકેડમી ચાલી રહી છે. તો આ જે બાય છે એટલે દ્વારા. આના પછીનું છે પ્રીપોઝિશન ઓફ ડાયરેક્શન. ડિરેક્શન કહી શકીએ આપણે. ડિરેક્શનમાં કેવું આવશે? ડિરેક્શન. તો ડિરેક્શનમાં જે આપણે કહ્યું ઇન, ઓન, પછી એટ બી આવી ગયું, અંડર, પછી આવશે ફ્રોમ નહીં આવે પણ ફ્રોમ બી આવશે. હા, ફ્રોમ ના ડિરેક્શન બતાવે છે. પછી બિસાઇડ બી ડિરેક્શન બતાવે બાજુમાં. એ બી એક ટાઈમ જોવા જાય તો પ્લેસ બી આવે, અને પ્લેસમાં બી ગણી શકીએ, બટ કાઇન્ડ ઓફ એ ઇન ફ્રન્ટ ઓફ જે છે એવી રીતના છે. ઓન એટલે ઉપર, તો આ ડિરેક્શન બતાવે છે. ઇન એટલે માં, ડિરેક્શન બતાવે છે. અંડર એટલે નીચે. ફ્રોમ એટલે માંથી, કે બોટલ માંથી પાણી બહાર નીકળી રહ્યું છે, તો the water is spilling outside from bottle. beside એટલે બાજુમાં. ક્લિયર છે? આટલું જ છે પ્રિપોઝિશન. હવે પડી ગઈ હશે, આમાં કોઈ છે નહીં. એકવાર તમે જોઈ લેજો, આના બધાના એક એક આમ સેન્ટેન્સ બનાવી લેજો તો તમને આઈડિયા આવી જશે. આ બહુ કામમાં આવવાનું છે. બહુ શોર્ટ મેં તમને વિડીયોમાં બતાવડાવ્યું છું. આના પછી આપણે હેલ્પિંગ વર્બ ચલાવવાના છીએ, તો થોડું ધ્યાન રાખજો. કોઈ આઈડિયાની વાત નથી કરી, પણ આગળ જોઈ લેજો, આ બી જોઈ લેજો. તો મળીએ આપણે આજના નવા વિડીયોમાં. આના પછીનો જે છે હેલ્પિંગ વર્બ. ચલો, જય હિન્દ, જય ભારત.